તમને પણ મોઢામાં પાણી આવી ગયું ને? હા ફ્રેન્ડ્સ, વસ્તુ જ એવી છે કે જે દરેકના મોઢામાં પાણી આવી જાય. હું બનાવી રહી છું આજે મેથીના ગોટા, એ પણ વગર મેથી. કઈ રીતે? તો એ તમારે વિડીયો પૂરો જોવાનો રહેશે. એકદમ સોફ્ટ બને છે અને કંઈ પણ બીજી વસ્તુ આપણે આમાં એડ કરવાની નથી. શું કરવાનું છે? તમારે ઇન્સ્ટન્ટ મેથીના ગોટા તૈયાર પેકેટ મળે છે તે લાવવાનું છે. આ મિક્સ મેથીના ગોટા છે અને આમાં કંઈ પણ બીજી વસ્તુ એડ કરવાની જરૂર રહેતી નથી. હા, તમે એક્સ્ટ્રા તમે ઉમેરી શકો છો, જેમ કે બટેટા છે, કાંદા છે, તે તમે આમાં એડ કરી શકો છો, કંઈ વાંધો નથી. પરંતુ ફક્ત ને ફક્ત આ જે પેકેટનું મિશ્રણ આવે છે એ મિશ્રણના તમે ગોટા બનાવશો તો પણ એકદમ સોફ્ટ બને છે અને જે કંદોઈની દુકાનેથી તમે મેથીના ગોટા લાવો છો ને એની કરતાં પણ સરસ બને છે. શું કરવાનું છે? આ મેથીનું જે ગોટા આવે છે તે પાવડર તમારે આમની અંદર એડ કરી નાખવાનું છે અને પાણી એડ કરવાનું છે. થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને એક જ પોઝિશનમાં સતત હલાવતું રહેવાનું છે. તેની ઇનડાયરેક્ટ પોઝિશન નથી કરવાની, ડાયરેક્ટ પોઝિશન જ કરવાની છે, એટલે કે એક જ પોઝિશનમાં હલાવવાનું છે. પછી શું તમારે કરવાનું છે? આને 10 મિનિટ કે 15 મિનિટ સુધી રેસ્ટ રહેવા દેવાનું છે. 10 મિનિટ પછી રેસ્ટ થઈ જાય પછી સરસ મજાનું તેલ ઉકળવા દેવાનું છે અને એક જ જગ્યાએથી તમારે જે મેથીનું મિશ્રણ કર્યું છે તેને એક જ જગ્યાએથી લેવાનું છે. એટલે એને હલાવવાનું નથી ફ્રેન્ડ્સ. હા, હલાવવાનું નથી ને એક જ જગ્યાએથી તમે આ રીતના સરસ મજાના ગોટા તમારા કરવાના છે ને સરસ રીતે તેલ થઈ જાય, મધ્યમ આંચમાં તેલ રાખવાનું છે અને આ રીતના ગોટા તમારી પાસે રેડી હશે. તો જો ફ્રેન્ડ્સ, હું ખાઈ રહી છું એટલે એકદમ એટલા સોફ્ટ બને છે. મધ્યમ આંચ રાખવાની છે, ફૂલ આંચ ન રાખતા, નહીં તો ઉપરથી બળી જશે અને અંદર કાચું રહેશે. તો આ મેથીના ગોટા કેવા લાગ્યા કમેન્ટમાં મને જરૂર કહેજો.